પત્રકારનું કામ થોડુંક અઘરું ખરું ને. અધરાત મધરાત ઘરની બહાર તો રહેવું જ પડતું હોય ને. ઘણીવાર એવું થાય કે સવારમાં 5 વાગ્યામાં ઘરેથી બહાર નીકળવું પડે. આમ કામ કરવામાં કંઈ વાંધો ન આવે, પણ જ્યારે ઘરથી બહાર નીકળીએ ને ત્યારે શેરીની બહાર જે કૂતરાઓ હોય ને તેને જોઈને થોડીક બીક લાગે. રાત્રે 12-1 વાગ્યા પછી જો આપણે ઘરે જતા હોઈએ ત્યારે કૂતરાનું મોટું ટોળું આવીને આપણા પર ફરી વળે. સવારે ઘણી વખત આમ લોકો ચાલવા નીકળતા હોય ને તે સમયે પણ એવું જ થાય. બીતા બીતા ઘરની બહાર નીકળે. ઘણીવાર તો મહિલાઓ જ્યારે દૂધ લેવા સવારે 5 વાગે નીકળતી હોય ને ત્યારે કૂતરાઓ તાપ મારીને બેઠા હોય કે ક્યારે કોઈક આવે ને ક્યારે તેને કરડીએ. આ કૂતરાઓની કહાની વડોદરામાં છે પુરાની. પણ આજે અચાનક જ નજર એવી પડી એક લેખ ઉપર કે ત્યાં એકદમ જ વાંચવામાં આવી ગયું કે કૂતરાઓના ખસીકરણ પાછળ છેલ્લા ઘણા વર્ષોમાં 8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ચલો ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. અત્યારે જે મેં કીધું તે ખરેખર તમે સૌએ અનુભવ કર્યો જ હશે. પણ વાત અહીંયા એ છે કે છેલ્લા 8 વર્ષમાં 7 કરોડ રૂપિયા જે છે તે ફાળવવામાં આવ્યા છે. શા માટે? આ કૂતરાઓના ખસીકરણ માટે. વાત કરીએ 2015થી 2023 સુધીની, તો 2015થી 2023 સુધીમાં 71,000 કૂતરાઓના ખસીકરણ કરવામાં આવ્યા છે. 2 સંસ્થાઓ છે વડોદરામાં, તેઓને આ કામ આપવામાં આવે છે અને તેઓની પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આમ આપણે ગણવા જઈએ તો છેલ્લા 8 વર્ષમાં 7 કરોડ એટલે આમ જોવા જઈએ તો વર્ષે 1 કરોડ રૂપિયા ખર્ચ થતા હોય. એટલે આ ખસીકરણ જે થાય છે કૂતરાનું થાય છે કે જે લોકોના ખિસ્સામાં પૈસા જાય છે તેઓમાં નોટનું ખસીકરણ થાય છે. ધીમે 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 જગ્યા થતી જાય અને ધીમે 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 નોટો ભરાતી જાય. વડોદરા કરપ્ટ થઈ રહ્યું છે. દરેક બાબતમાં કરપ્શન નજર જ આવે છે ને નરી આંખોએ જોવાય છે. આ તો આજે ખબર પડી કે બર્થ કંટ્રોલના નામે અને માઇક્રોચિપ લેબલિંગના નામે પૈસાનો વેડફ થઈ રહ્યો છે. આટલો જ જો પૈસાનો ઉપયોગ કોઈક સારા કાર્યમાં કર્યો હોય, ખાડા પૂરવામાં કર્યો હોય, હોસ્પિટલ બનાવવામાં કર્યો હોય તો અને જરૂરી છે. ચાલો આપણે માની લઈએ કે કૂતરાઓનું ખસીકરણ કરવું જરૂરી છે, કારણ કે રખડતા કૂતરાઓ જે છે તે નુકસાન કરી શકે છે અને આપણે જોઈએ જ છે કે કેટલા એક્સિડન્ટ થાય છે. અગર કૂતરાઓના ખસીકરણ કર્યા હોત, એ લોકોને બર્થ કંટ્રોલ કરાવ્યું હોત, આ લેબલિંગ અને ચિપ લગાવી હોત તો ગયા વર્ષે આ જ ટાઈમનો એક દાખલો આપું છું. એક ઘોડિયામાં સૂતી નાનકડી છોકરીને કૂતરું ખેંચીને લઈ ગયું હતું ને છેલ્લા એ નાનકડી બાળકીએ દમ તોડી દીધો. આવા ઘણા બધા કિસ્સા બને છે વડોદરામાં કે કૂતરાઓના લીધે એક્સિડન્ટ થાય છે. રાત બે રાત જ્યારે લોકો 2 વ્હીલર પર જતા હોય ત્યારે કૂતરાઓનું આખું એ ઝુંડ પાછળ ફરી જતું હોય છે અને તેઓને ગમે ત્યાં કરડી પણ લેતું હોય છે ને તેના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે. ગયા વર્ષે બજેટ જ્યારે કોર્પોરેશન દ્વારા પાસ કરવામાં આવ્યું તે સમયે તેઓએ કહ્યું કે RFID માઇક્રોચિપ લેબલિંગ કરવામાં આવી છે. સાથે જ એનિમલ બર્થ કંટ્રોલના અંતર્ગત રખડતા કૂતરાઓની ગણતરી પણ કરવામાં આવી છે અને કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તો પછી જો આટલું બધું જ થયું હોય તો કૂતરાની સંખ્યામાં ઘટાડો થાય કે વધારો થાય એ મોટો પ્રશ્ન છે ને. તમે વર્ષે 1 કરોડ રૂપિયા જેટલા નાખી દઈ રહ્યા છો જ્યારે કૂતરાઓના ખસીકરણમાં, તો કૂતરાઓ તો હજુ આમને આમ જ છે અને હજુ બનાવો તો એ જ બને છે. તો સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ થાય છે કે જ્યારે તમે આટલા બધા રૂપિયા પાસ કરી રહ્યા છો તો હજુ એ પરિસ્થિતિ જ્યોની ત્યો કેમ છે? સવાલ તમને પૂછવો છે જનતા. શું લાગે છે તમને 8 વર્ષમાં 7 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ પાસ થઈ છે, દર વર્ષે અધધ 1 કરોડ રૂપિયા જેટલા કૂતરાઓની પાછળ ખર્ચ કરવામાં આવે છે, એ કેટલું વ્યાજબી છે? જવાબ તમારે આપવાનો છે. કમેન્ટ બોક્સ ખુલ્લું છે. તમારા જવાબની અમે રાહ જોઈએ છે. આવા જ કોઈક બીજા ટોપિક સાથે હું ફરી મળીશ તમને. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.